નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 8/2/2025. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કરકોલિયા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ ગોહિલ. ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે લીંબુનો પાક છે, એની અંદર જે આપણી પ્રોડક્ટ P1 આવે એનો જે છે રમેશભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત પરિણામ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ આપો. રમેશભાઈ ધનજીભાઈ ગોહિલ, ગામ કરકોલિયા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9825 71 0773. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. રમેશભાઈ, આપણે કેટલા વીઘામાં આપણે લીંબુ છે? આપણે 4 વીઘામાં છે. અંદાજિત કેટલાક છોડ છે આપણે? 90 છોડવા છે. બરાબર છે. હવે તમે જે છે આપણે આ કેટલા વર્ષના અત્યારના જે છોડ છે આપણે? આ 15-17 વર્ષના છોડ છે. બરાબર છે. ખેડૂત મિત્રો, 15 થી 17 વર્ષના જે છે આ છોડ છે. હવે તમે જે છે ખાસ આની અંદર આપણે ગોળ ક્યારે આપેલો છે આપણે લીંબુમાં? આપણે ભાદરવા મહિનામાં આપેલો છે ગોળ. બરાબર છે. ત્યારે કયા પ્રકારના ખાતરોનો ઉપયોગ કર્યો? આપણે દેશી જ તે નાખ્યું છે, બીજું એક ખાતર જ નથી નાખ્યું. અંદાજિત કેટલું આપણે દેશી ખાતર નાખો છો તમે? 2 ટેલર જેટલું દર વર્ષે નાખું છું. બરાબર છે. ખેડૂત મિત્રો, દેશી ખાતરનો છે ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. બીજો ખાસ કે આની અંદર જે તમે ગોળ આપી દો પછી જે પહેલું પિયત ક્યારે આપવાનું હોય છે આમાં? 20 દિવસ તણાઈ જાય પછી ગોળ આપી છીએ આપણે. બરાબર, એટલે દિવાળી ઉપર પહેલો પિયત આપ્યું હતું. હા, પહેલું પિયત. બરાબર છે. તમે આની અંદર રમેશભાઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે આમાં? P1 નાખેલું છે અને ક્રોસિલ ફૂગનાશકમાં નાખેલું છે. બરાબર છે. પછી આજે સુસ્યા પ્રકારની જીવાત હોય, થ્રિપ્સ હોય, લીફ માઇનર, એના માટે કઈ દવાનો ઉપયોગ કર્યો? એમાં અત્યારે તો મેં સુસ્યા જીવાતમાં તો એક કઈ નથી નાખી. હા, અત્યારે ક્રોસિલ એનો બેનો જ ઉપયોગ કર્યો છે અને એક PSB કરીને આવે છે એનો ઉપયોગ કરેલો છે. બરાબર છે. તો હવે P1 છે, આની અંદર તમે કેટલા ml નાખીને સ્પ્રે કર્યો છે આમાં? આપણે પિયતમાં આપણે 100 ml નાખેલું છે અને 40 થી 45 ml છંટકાવમાં ઉપરથી કેટલા તમે છંટકાવ આપેલા છે આમાં? ઉપર 4 છંટકાવ માર્યા છે. બરાબર છે. ખેડૂત મિત્રો, રેગ્યુલર જે છે 4 સ્પ્રે જે છે આપણે આ P1 દવાના છે નજરે દેખાય જે છે લીંબુમાં આવી ગયા છે. તો તમારા શબ્દોમાં જણાવો કે આપણને રિઝલ્ટ કેવું મળ્યું છે આમાં? આપણે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે, કેમ કે છોડ જે પીળાશ પડતો હતો એટલે એકદમ લીલાશમાં આવી ગયો છે. બરાબર છે. પછી નવું જે ફૂટ કેવી છે, લીંબુ કેવા જેવા છે? જવાણ એટલું છે, નવી ફૂટ ચાલુ છે અને માલે એટલો અઢળક ભર્યો છે. બરાબર છે. અને આનાથી ક્વોલિટી કેવી તૈયાર થઈ છે આપણે? ક્વોલિટી માર્કેટમાં 5 રૂપિયા પ્લસ હાલે છે અત્યારે મારે. બરાબર છે. તમે આ લીંબુ છે વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ? આપણે ભાવનગર. બરાબર છે. ખેડૂત મિત્રો, ભાવનગર જે છે વેચવા માટે લઈ જાય. બીજો ખાસ કે આની અંદર ખર કેવી રહેશે આમાં? ખર હાવ ઓછી રહેશે આમાં. બરાબર છે. ખેડૂત મિત્રો, આ જે છે આપણી દવાનો પ્લસ પોઈન્ટ જે છે કે ખરવાનું પ્રમાણ ઓછું રહેશે, નવું જે છે ફ્લાવરિંગ એટલું આવશે, સાથે સાથે નવું જવાણ પણ એટલું પાડશે આનાથી. આપ કેમેરામાં પણ જોઈ શકો, પુષ્કળ પ્રમાણમાં જે છે નાનું લીંબુ જે છે તૈયાર થઈ ગયું છે એની અંદર, અને એ પણ છે ક્વોલિટી વાળું તૈયાર થયું છે. આપણે હાલમાં છે રમેશભાઈ શું બજાર ભાવ મળી રહ્યા છે આપણે? અત્યારે 40 થી 45 રૂપિયા બજાર હાલે છે. બરાબર છે. ખેડૂત મિત્રો, 40 થી 45 રૂપિયા જે છે એ બજાર ભાવ ચાલે છે. અને બીજું ખાસ કે આની અંદર જે છે આપણે ક્વોલિટી કેવી લીંબુની તૈયાર થઈ છે? આપણે ક્વોલિટી એટલે એમાં કઈ ઘટે જ નહીં એવી ક્વોલિટી. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો. જો ખેડૂત મિત્રો, આ આપણો P1 દવાનું જે છે પરિણામ જો, ક્વોલિટી જે છે શાનદાર તૈયાર થઈ છે. એટલે જે છે માર્કેટમાં સૌથી વધારે ઊંચી કિંમતે જે છે રમેશભાઈને આપણે લીંબુ વેચાય છે. આપણે બીજો ખાસ ખેડૂત મિત્રો, P1 છે દરેક પાકની અંદર ચાલતી છે, સારામાં સારી પ્રોડક્ટ છે. પંપે જે છે 40 ml નાખવાનું છે અને છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો P1 દવાની અંદર આવી જાય એવી જબરજસ્ત છે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટની એક પ્રોડક્ટ છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો? આપણે કેવી દવા આવે છે? આ દવા બહુ સારી આવે છે. આ P1 વાપરો તો વધુ સારું પડે. બરાબર છે, 100% છે. અને દરેક પાકમાં આપણે ઉપયોગી છે ને દવા? એક પાકમાં ફ્લાવર થી માંડીને શાક બકાલામાં બધામાં હાલે. હા, બરાબર છે. ખેડૂત મિત્રો, દરેક પાકની અંદર જે છે ઉપયોગી કઈ આ દવા છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.